સુરતમાં ઓનલાઈન એપ મારફતે પરિચય કેળવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આજકાલ લોકો ઓનલાઈન એપ મારફત અજાણી વ્યક્તિ સાથે વાત કરતા હોય છે, પરંતુ જ્યારે પાસું સરખું ન ચાલે ત્યારે ફસાય છે અને લાખો રૂપિયા ગુમાવે છે। આવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં બનવા પામ્યો છે। સમગ્ર ઘટનાને લઈ અમરોલી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ત્રિકમનગર વિસ્તારમાં રહેતા અને કતારગામ ખાતે આવેલી આંગડિયા પેઢીની ઓફિસમાં નોકરી કરતા 36 વર્ષીય યુવકનો ગત 4 એપ્રિલે બ્લુએડ લાઈવ એન્ડ ડેટિંગ નામની એન્ડ્રોઈડ એપ્લિકેશન મારફતે અજાણ્યા પુરુષ સાથે વાતચીત થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી। એકબીજાના મોબાઈલ નંબર આપ-લે કરી વાતો પણ કરતા હતા। અજાણ્યાએ અવારનવાર ફોન કરી પોતે અમેરિકાનો છે, કોલેજમાં અભ્યાસ કરે છે અને પોતે ગે હોવાનું કહી 7 એપ્રિલે અમરોલી 4 રસ્તા પાસે આશીર્વાદ અપાર્ટમેન્ટમાં મળવા માટે બોલાવ્યો હતો। યુવક ફ્લેટમાં જતા તેની સાથે 21 વર્ષનો છોકરો રૂમમાં મોકલી આપ્યો હતો। છોકરાએ અંદરથી દરવાજો બંધ કરી દીધા બાદ પોતે અને યુવકને કપડાં કઢાવ્યા હતા। આ દરમિયાન 2 અજાણ્યાઓ રૂમમાં ઘૂસી આવ્યા હતા અને યુવકને તમે કોણ છો, ક્યાંથી આવો છો કહી ગાળાગાળી કરી ધક્કા મૂકીનો માર માર્યો હતો। તેની પાસેથી મોબાઈલ લઈ પરિવારના સભ્યોને જાણ કરવાની ધમકી આપી હતી। 7.50 લાખની માંગણી પણ કરી હતી। અંતે 2.50 લાખ આપવાનું નક્કી કરાયું હતું। બીજા દિવસે પૈસા આપવાની વાત કરતા ટોળકીએ 8 એપ્રિલના રોજ 2.50 લાખ લઈને અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોલાવ્યો હતો। જો નહીં આવે તો વિડીયો પરિવારના સભ્યોને મોકલી આપવાની ધમકી આપી હતી। જોકે યુવકે બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે છટકું ગોઠવ્યું હતું। પોલીસે છટકું ગોઠવી સૂર્યા ઉર્ફે સુરેશ ભરવાડ, મનોજ મગનભાઈ ચૌહાણ અને અંકિત ત્યાગીની ધરપકડ કરી છે। 17 વર્ષના સગીરની પણ અટકાયત કરવામાં આવી છે, જ્યારે એક વિજય મોતી સાટિયા વોન્ટેડ છે। ઉધનામાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારે ફરિયાદ નોંધાવી છે। રત્ન કલાકારે ગ્રિન્ડર ગે ચેટ નામની એન્ડ્રોઈડ એપ્લિકેશન મારફતે અજાણ્યા સાથે પરિચય મેળવ્યો હતો। તેને પણ આ રીતે આશીર્વાદ એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો। અંદર રૂમ બંધ કરી તેના કપડાં પણ કઢાવ્યા હતા અને છોકરાએ પણ તેના કપડાં કાઢ્યા હતા। એટલી વારમાં જ અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને વિડીયો ઉતારેલ હતો અને ઘરે બતાવીશું તેમ કહી 2.75 લાખની માંગણી કરી હતી। રત્ન કલાકારે તેના ખાતામાંથી 35,000 ટ્રાન્સફર કર્યા હતા। જેના ખાતામાં ટ્રાન્સફર કર્યા તેનું નામ દર્શન વાણંદ બતાવ્યું હતું। આરોપીઓએ રત્ન કલાકારને બીજા મિત્રોને ફોન કરી પૈસા મંગાવવા દબાણ કર્યું હતું। આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો। અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ હાજર હતો એમ। અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બહારથી બીજા 3 જેટલા અજાણ્યા ઇસમો આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભત્સ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું। એના માટે તારા જે છે એ 10 ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ 7.5 લાખ જેટલા થાય। પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં, એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં। અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને 2 દિવસ પછી આ ફરિયાદી 2.5 લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ। આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે, જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે 2.5 લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ। અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે।